વાળે ભાઈ તારું પૂરું થઈ ગયું આગળ બોલે ને પુષ્પરાજ ચૂકે કે નહીં સારા આજ તો ઘોડાના કઈ સફાઈ ચાલે ને સાહેબ મોડ થઈ ગયું રોજ મોડું થાય છે પગાર વધારે હોય તો સાહેબ પગાર વધારે છે પગાર વધારે નહીં એવું મોડ નથી થતું આમ સરખી રીતે કામ કરો અને જલ્દી બુદ્ધિ લાવો જાઓ બેસો ડોક્ટર ભેજાવાળાનું દવા કીધું હા ડોક્ટર જાય દર્દી આવે છે હે દર્દી આવે છે હા તો મોકલ મોકલ ઓહો બરોબર ઊંઘતા નહીં લાગતા હો તમે બોલો શું પ્રોબ્લેમ છે ડોક્ટર સાહેબ હું જ્યારે અહીંયા દબાવ ત્યારે દુખે છે તમે અહીંયા દબાવ તો તમને દુખે છે હા હા બીજું કોઈ શરીરમાં પ્રોબ્લેમ ના હાથ પગે દબાવ તો ના દુખે ત્યાં ના દબાવ તો ના જ દુખે ને? ના ત્યાં દબાવ તો દુખે તો શું કામ ત્યાં દબાવ છો બુદ્ધિ નથી આવના કેટલા કાંડા આવે છે આજથી તું ત્યાં દબાવતો નહીં તને દુખાશે નહીં સારું એ પાછો પૈસા તો આપતો જા ને દવા કરી દવા કરીને બજારી આજથી તું ત્યાં દબાવતો નહીં તને દુખાશે નહીં લે 500 રૂપિયા લ્યો દા ડોક્ટર ભેજાવાળાનો દવા હા ડોક્ટર સાહેબ એટલે ફરી શું થયું બીજો દર્દી આવે છે હે દર્દી આવે છે તો મોકલ બેસો બોલો શું પ્રોબ્લેમ છે તમારે હું મોટર કારમાં બેસું તો મને ઉલટી વળે મોટર કારમાં બેસું તો તમને ઉલટી વળે હા બીજા કોઈ બેસતા ના બાઇકમાં બેસતા ના બીજા કોઈ વાહનમાં બેસતા તો નહીં ઉલટી વળતી ને ના તો શું કામ મોટર કારમાં બેસો છો બુદ્ધિ નથી પગની મગજમાં આજથી તું મોટર કારમાં બેસતો નહીં તને ઉલટી વળશે નહીં આવના કેટલા ગાડી આવે છે બાઇકમાં બેસ રિક્ષામાં બેસ સરકાર આવડી બસ ગાડી તેમાં બેસ આજથી તું મોટર કારમાં બેસતો નહીં તને ઉલટી વળશે નહીં જા એ પાછો પૈસા તો આપતો જા ને ઘરમાં તો ખોલું છે તમે દવા કરીને બેચારી આજથી તું મોટર કારમાં બેસતો નહીં તને ઉલટી વળશે નહીં લાય 500 રૂપિયા ગાઈડ ડોક્ટર ભેજાવાળાનું હા ડોક્ટર સાહેબ શું થયું દર્દી આવે છે હે તો મોકલ ડોક્ટર સાહેબ અલ્યા ઘણી હલાલી ના કરો શાંતિથી બોલો શું પ્રોબ્લેમ છે મને ખાટું ખાવાથી બહુ કંટાળો હે ખાટું ખાવાથી તો મને બહુ કંટાળો આવે હા બીજું કઈ ખાવાથી ના તીખું ખાવાથી ના ખાલી ખાટું ખાવાથી હા તો શું કામ ખાટું ખાવ છો મગજ નથી તમને ખબર છે કે ખાટું ખાવાથી મને આખા શરીરે ખંજવાળ આવે છે શું કામ ખાટું ખાવ જલેબી ખાવ રસગુલ્લા ખાવ વગેરે મીઠાઈઓ ખાવ આજથી તું ખાટું ખાતો નહીં તને ખંજવાળ આવશે નહીં એ પૈસા તો આપતો જ ને આ કઈ મફતનો ડોક્ટર આવ્યો છે એ આ કેટલા રૂપિયા છે 200 આ 200 માં તારે કઈ ના આવે સાયકલ નો પંચર ના થાય 500 રૂપિયા લાય આવા કેટલા આવે ખાટું ખાવ તો ખંજવાળ આવે તો શું કામ ખાટું ખાવ છો ડોક્ટર સાહેબ અલા શું જમ મગજ મારી કરે છે પગારનું શું થયું તું પગાર આપવાનો બંધ કરી દઉં ના પગાર વધારવાનું શું થયું આપણે અત્યારે ત્રણ દર્દી આયા ઈ તારા લીધે નથી આયા ઈ આપણું બોર્ડ વાળીને આયા તને મેં કેટલું કીધેલું છે કે તારા ગામમાંથી કે તારા દોસ્તારના ગામમાંથી દર્દી ગોતી લાવ પણ તું ગોતી જ નથી લાવતો જા બેસ એમને પગાર ના વધે દર્દી ગોતી લાવતો નથી પગાર વધારો
ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું? હા ડોક્ટર સાહેબ એટલે શું થયું? દર્દી આવે છે. હે તો મોકલ મોકલ. બેસો બેસો. બોલો શું પ્રોબ્લેમ છે તમારે? ડોક્ટર સાહેબ હું જંગલમાં બેસું તો ચક્કર આવે છે. તમને ચક્કરમાં બેસો તો ચક્કર આવે છે? હા. કોઈ વાહનમાં બેસો? ના. બાઇકમાં બેસો? ના. ખાલી ચક્કરમાં બેસો તો ચક્કર આવે છે? હા. તો શું કામ ચક્કરમાં બેસો છો? તમે કઈ નાના છોકરા છો? તમારા જીવન માટે ચક્કર છે? આના કેટલા મગજ વગરના હેડ આવે છે? તું આજથી ચક્કરમાં બેસો નહીં. તને ચક્કર નહીં આવે ને પણ કાઈ પણ નહીં થાય. સારું. એ પાછળ પૈસા તો આપતો જ ને. દવા તો કરી નથી. દવા કરીને વધારી. આજથી તું ચક્કરમાં બેસતો નહીં. તને ચક્કર આવશે નહીં અને કઈ પણ નહીં થાય. લાય 500 રૂપિયા. ડોક્ટર સાહેબ અલા શું થયું? તમને જોઈને ગીત યાદ આવ્યું છે. હે એકવાર ગાને. આજના છોડ ગત છે ડમડમર. અલા સાનો માનો બેસી જા ને. દર્દી ગુજલાન કર દર્દી નહીં ગુજલાન ના ગીત ગાવે. એ દિયા ચંદુંગે તુજે દમદમાદમ. સાનો માનો બેસી જા ને કે દર્દી છોડી દમદમાદમ. દર્દી ગુજલાન કર દર્દી નથી ગુજલાન પગાર વધારો. ચાલો સાંજ પડી જાય વગર કરી ના આવો. આ ડોક્ટર ભેજાવાળા ક્યાં ગયા? દવા તો આપતા નથી ને પૈસા પડાવી લે છે. મારા પણ પડાવી લીધા. શું થયું લે? આ ડોક્ટર ભેજાવાળા દવા નથી આપતા ને પૈસા પડાવી લે છે. મારા પણ 500 પડાવી લીધા. મારા પણ 500 પડાવી લીધા. મારા પણ 500 પડાઈ દીધા. મારા પણ 500 પડાવી લીધા. તું કે ચર્ચા કરી રહ્યા છો છોકરાઓ? આ ડોક્ટર ભેજાવાળા ને તે દવા નથી આપતા ને પૈસા પડાવી લે છે. ડોક્ટર ભેજાવાળા દવા નથી આપતા ને પૈસા પડાવી લે છે. હા. અહીંયા આવે બુદ્ધિ કહું. સમજી ગયા ને? આપણે હવે કાલે સવારે મળીશું અહીંયા. સારું. હું આજે એટલે દર્દી ગોતી લાવ્યો? ના. તો એમને પગાર ના વધે દર્દી ગોતી લાવો. એમને પગાર વધારે રૂપિયા. ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું? હા. ડોક્ટર સાહેબ શું થયું? એક સાથે 5 દર્દી આવે છે. હે એક સાથે 5 દર્દી. તો જલ્દી મોકલ જલ્દી મોકલ. ઓહો એક સાથે 5 દર્દી. પણ તમને મેં દવા આપી લાગ્યો. ઓહો દાદા બેસો બેસો. ચાલશે ડોક્ટર સાહેબ. બોલો શું પ્રોબ્લેમ છે તમારે? મને સવારથી એવું થાય છે કે કોઈને મારી મારીને પાડી નાખી. તમને શું થાય?